विद्यार्थी भाई बहनों, सामाजिक विज्ञान की अंदर धोरण 10 में आज आप तीजा प्रकरण की बात करशुं। प्रकरण नाम है भारतनो सांस्कृतिक वारसो, शिल्प अने स्थापत्य। भारतनो सांस्कृतिक वारसो अति समृद्ध है। एमां पण शिल्प अने स्थापत्यनो भारतनो जे सांस्कृतिक वारसो है एणे भारतने विश्वमां गौरववंतु स्थान अपाव्युं छे। शिल्प अने स्थापत्य भारतना प्राचीन इतिहासमांथी अनेक प्रकारना उत्खननो द्वारा आपणे जे नमूना के स्थापत्यो शिल्पो प्राप्त थया छे एना उपरथी आपणे प्राचीन भारतना शिल्प स्थापत्यना वारसाने समजी शकीए छीए। आ वारसाना जे स्थळो छे, जे शिल्पो छे, एमणे विश्वमां गौरववंतु स्थान भारतना शिल्प स्थापत्यना वारसाने अपाव्युं छे। प्राचीन भारतनी नगर आयोजन कला जे छे ए विश्व विख्यात छे के जे समये विश्वनो मानव कस्बामां રહેતો હતો એવા સમયે ભારતમાં નગર વ્યવસ્થા એ વિકાસ પામી હતી। એના ઉદાહરણો આપણને સિંધુ ખીણ સભ્યતાની નગર વ્યવસ્થામાંથી પ્રાપ્ત થાય છે। એ રીતે ભારત જે છે એ सांस्कृतिक वारसानी दृष्टिए अति समृद्ध है। आ सांस्कृतिक वारसानी अंदर आपणे शिल्पनी बात करी। शिल्पकार पोतानी मननी भावनाओ अने कौशल्य आवृत द्वारा पत्थर के लाकड़ा ऊपर जे कंडार कला करे छे एने शिल्प कला तरीके ओळखवामां आवे छे। शिल्पी पोताना भावो जे छे ए शिल्पमां उतारे छे। ए रीते शिल्पी पोताना कौशल्य अने आवडतने छीणी हथोड़ी वडे विविध प्रकारना मनना भावो पत्थर लाकड़ू के धातु में कंडारे ते कला एटले शिल्प कला। आम शिल्प कलानी ए व्याख्या आपवामां आवी छे। शिल्प कला एटले कोईपण प्रकारना लाकडाना ए टुकड़ा के पत्थरना टुकड़ामां विविध प्रकारना शिल्पांकनो जेने आपणे मूर्ति के नमूना के सुशोभननी वस्तुओ वगैरह जे कहीए छीए ए शिल्प है। आ शिल्पनी अंदर शिल्प बनावनार जे कारीगर है एनुं कौशल्य सौथी महत्वनुं छे। अने आ कारीगर पोताना मनना जे भावो छे, पोतानुं जे कौशल्य छे, पोतानुं जे आवडत छे ए आवडत द्वारा शिल्पने जागृत करवानुं काम करे छे। शिल्पमां पोते पोताना मननी भावनाओनुं कंदार ए करे छे અને એ રીતે શ્રેષ્ઠ શિલ્પ બનાવવા માટે કારીગર જે છે એ શિલ્પ બનાવે છે। હથોડી અને છીણી દ્વારા એ પોતે પોતાની કારીગરાઈ, પોતાની આવડત એ રજૂ કરે છે। આવા શિલ્પના અનેક નમૂનાઓ આપણને એ પ્રાપ્ત થયા છે। એ મૌર્યકાળ હોય કે મૌર્યકાળના શિલ્પસ્તંભો હોય કે जुदा जुदा प्राणियों की मूर्तिओ होय वगैरह पण शिल्पना ए नमूना छे। आ उपरांत अनेक प्रकारना लाकड़ा उपर ए शिल्पकला आपणे जोईए छीए। ए रीते शिल्पकला ए विशिष्ट प्रकारनी कौशल अने आवडत मांगी लेती ए कला छे। अने ए कला द्वारा शिल्पी सुंदर नमूनाओनुं
શિલ્પોનું સર્જન કરે છે. એમાં આગળનો મુદ્દો છે સ્થાપત્ય. સાવ સાદી રીતે સ્થાપત્ય એટલે બાંધકામ એવું થાય. સંસ્કૃતમાં એને વાસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકાનો, નગરો વગેરે જે છે એ સ્થાપત્યના નમૂના છે. અને આ સ્થાપત્ય બનાવવા માટે સ્થપતિનું કૌશલ્ય એ મહત્વનું છે. સ્થપતિ પોતાની આવડત દ્વારા સ્થાપત્યોનું સર્જન કરે છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ એ પ્રયોજાયો છે, જે ખૂબ જ પ્રચલિત બન્યો છે. આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરે જે બાંધકામો છે એ સ્થાપત્યો કહેવાય. આ સ્થાપત્યોમાં સ્વાભાવિક જ રીતે સ્થપતિ પોતાનું કૌશલ્ય પ્રયોજે છે. એ રીતે સ્થાપત્ય કલા જે છે એ પણ વિશિષ્ટ પ્રકારની આવડત માંગી લેતી કલા છે. સ્થપતિ પોતાની આવડત દ્વારા વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યોનું સર્જન કરે છે. અને એ રીતે મકાનો જે છે, કિલ્લાઓ જે છે, મંદિરો જે છે, મસ્જિદો છે, કુવાઓ છે, વાવો છે, આ બધું જ સ્થાપત્ય છે. અને પ્રાચીન ભારતમાં આ સ્થાપત્યના અનેક નમૂનાઓ આપણને પ્રાપ્ત થાય છે. એ આપણું સોમનાથનું મંદિર હોય કે જામા મસ્જિદ હોય, ઝૂલતા મિનારા હોય, સીદી સૈયદની જાળી હોય, લોથલ હોય, ધોળાવીરા હોય, હડપ્પા હોય, મોહેંજો-દડો હોય, આ બધા જે છે એ પ્રાચીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનાઓ છે. અને સ્થપતિએ પોતાની આવડત દ્વારા આવા જે બાંધકામો સર્જ્યા છે એ સ્થાપત્યો છે. સ્થાપત્ય એટલે સ્થાપના, કોઈ પણ પ્રકારના બાંધકામનું સર્જન એ કરવું એ સ્થાપત્ય છે. અને આ સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂનાઓ આપણને ભારતના મંદિર સ્થાપત્યમાં જોવા મળે છે. એ મોઢેરાનું સૂર્ય મંદિર હોય, કોણાર્કના મંદિરો હોય, હમ્પીના મંદિરો હોય કે અન્ય પ્રાચીન મંદિરો હોય, આ બધાની સ્થાપત્ય કલા અદ્વિતીય છે. અને એ સ્થાપત્ય કલા દ્વારા સ્થપતિએ ઉમદા સ્થાપત્યનું સર્જન કર્યું છે. પ્રાચીન ભારતના જે નગરો છે એ તો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ હતા. એની નગર વ્યવસ્થા, એના રસ્તાઓ, એની ગટર વ્યવસ્થા, એના બાંધકામ, આ બધું જે છે એ સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના હતા. એ રીતે ભારતની સ્થાપત્ય કલા પણ વિશ્વમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. એમાં આગળના મુદ્દાની આપણે વાત કરીએ એ છે પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતના નગર આયોજનની વાત આવે તો સ્વાભાવિક જ રીતે પ્રાચીન ભારત જે છે એ નગર આયોજનની બાબતમાં નિપુણતા ધરાવતું હતું. અનેક પ્રકારના નગર આયોજનની વ્યવસ્થા એ હતી. અને એ નગર આયોજનના સામાન્ય રીતે 3 વિભાગો એ પડતા હતા: શાસક વર્ગ, અધિકારી વર્ગ અને પ્રજા વર્ગ. એ રીતે નગર આયોજનની વ્યવસ્થા એ ભારતીય સ્થાપત્યમાં જોવા મળતી હતી. આ જે નગર આયોજન છે એ નગર આયોજનના નમૂના આપણને પુરાતત્વીય ઉત્ખનન દ્વારા એ પ્રાપ્ત થયા છે. અને અનેક નગરો, લોથલ હોય, ધોળાવીરા હોય, મોહેંજો-દડો હોય, હડપ્પા હોય, ચંદુદડો હોય વગેરે જેવા નગરોના અનેક નમૂનાઓ આપણને મળ્યા છે. આ નમૂનાઓ પરથી સામાન્ય રીતે એને 3 વિભાગોમાં એ વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં પ્રથમ જે વિભાગ છે એ છે શાસક અધિકારીનો ગઢ, જેને સિટ્ટલ તરીકે ઓળખવામાં આવે છે.
આ જે વિભાગ છે તે સામાન્ય રીતે નગરના મધ્ય ભાગમાં રહેતો અને એ રીતે નગરના મધ્ય ભાગમાં શાસક અધિકારી વસવાટ કરતા હતા, એટલે કે શાસક ત્યાં એ રહેતા હતા. બીજો જે વિભાગ છે એ અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. શાસક અધિકારીઓના ગઢ પછી અન્ય રાજ્ય વ્યવસ્થાના કે નગરના વ્યવસ્થાપકોના અધિકારીના એ નગરો હતા કે જ્યાં પ્રથમ શાસક અધિકારીઓના ગઢ કરતા થોડા સામાન્ય કક્ષાના મકાનો એ પ્રાપ્ત થયા છે અને એ રીતે આ વિસ્તારમાં અધિકારીઓએ વસવાટ કરતા હશે. ત્રીજું જે નગર આયોજનનું વિભાગ છે એ છે સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. ત્રીજા વિભાગમાં નગરની સામાન્ય પ્રજા એ રહેતી અને સામાન્ય રીતે એના મકાનો એ સામાન્ય હતા. એ રીતે નગર આયોજનના આવા 3 વિભાગો આપણને પ્રાચીન ભારતની નગર આયોજન વ્યવસ્થામાં એ પ્રાપ્ત થાય છે. શાસક અધિકારીઓના જે ગઢ હતા એ સામાન્ય રીતે ઊંચાઈ ઉપર અથવા તો નગરની વચ્ચે બાંધવામાં આવતા હતા અને એ નગરો સામાન્ય રીતે મકાનો એ શ્રેષ્ઠ અને મંજિલાવાળા પણ રહેતા. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત રહેતું. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો પણ આપણને મળી આવ્યા છે. સામાન્ય રીતે શાસક અધિકારીઓનો જે ગઢ છે અને એની સાથે સાથે અધિકારી વર્ગ જ્યાં વસવાટ કરે છે એની ફરતે સ્વાભાવિક જ રીતે એ સમયની જરૂરિયાત પ્રમાણે સંરક્ષણાત્મક દિવાલ એટલે કે કિલ્લેબંધી એ કરવામાં આવતી હતી, જેથી કરીને આક્રમણ સમયે એ બચી શકાય. નીચલા નગરો જે છે, નીચલી નગર વ્યવસ્થા જે છે એ સામાન્ય રીતે મકાનો સાદા અને ઘડેલી ઈંટોના બનાવેલા હતા, કેમ કે એ જે વસવાટ છે એ સામાન્ય રીતે સામાન્ય પ્રજાજનોનો એ હોય એવું એના અવશેષ પરથી આપણને લાગે છે. એ રીતે નગર આયોજન વ્યવસ્થાના આવા 3 વિભાગો એ પ્રાચીન નગર વ્યવસ્થામાં કરતા હતા. આ વિસ્તારની કેટલીક વાર સંરક્ષણાત્મક દિવાલો કિલ્લેબંધી જોવા મળે છે અથવા તો એને સામાન્ય રીતે એ વધારે વિશાળ વિભાગ હતો અને એટલા માટે એને કિલ્લેબંધી એ હોતી નથી અથવા તો પ્રાપ્ત થઈ નથી. એ દ્રષ્ટિએ સિંધુકીય સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી જ સંસ્કૃતિઓ કરતા સ્વાભાવિક જ રીતે સુંદર અને સુવ્યવસ્થિત એવી નગર વિકાસની વ્યવસ્થા એ ઊભી કરી હતી અને એ રીતે સિંધુકીય સભ્યતાની નગર આયોજન વ્યવસ્થામાં આપણને અનેક પ્રકારના નગર આયોજન વ્યવસ્થામાં શ્રેષ્ઠ ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે અને આ નગર આયોજન વ્યવસ્થા તત્કાલીન સમયના વિશ્વમાં ભાગ્યે જ કંઈક જોવા મળે છે. એવા પ્રકારની શ્રેષ્ઠ નગર આયોજન વ્યવસ્થા આપણને પ્રાચીન ભારતની નગર આયોજન વ્યવસ્થામાં જોવા મળે છે. એના નમૂના આપણને હડપ્પા, મોહેંજો-દડો, લોથ્થર, ધોળાવીરા, સુરકોટડા, ચંદુદડો, અન્ય સિંધુકીય સંસ્કૃતિના નગરોમાંથી આ નગર વ્યવસ્થાના આપણને શ્રેષ્ઠ નમૂનાઓ પ્રાપ્ત થયા છે અને એના પરથી આપણે જાણી શકીએ છીએ કે ભારતનું શિલ્પ અને સ્થાપત્ય કલા જે છે એ તત્કાલીન સમયના વિશ્વના શિલ્પ સ્થાપત્યમાં શ્રેષ્ઠ અને ગૌરવવંતું સ્થાન એ ધરાવતી હતી. એ રીતે પ્રકરણ 3માં ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની વાત આપણે કરી. શિલ્પી પોતાના મનના ભાવો, આવડત એ પોતાના કૌશલ્ય દ્વારા પથ્થર કે લાકડા ઉપર ઉતારી અને એને છીણી અને હથોડી વડે શ્રેષ્ઠ આકાર એ આપે એ શિલ્પકલા છે અને એ ખૂબ જ આવડત અને બારીકાઈ ઝીણવટભર્યું કામ છે. સ્થપતિ પોતાની આવડત દ્વારા વિવિધ પ્રકારના સ્થાપત્યો, બાંધકામો, મંદિરો, મસ્જિદો, મહેલા, કુવાઓ, કિલ્લાઓ વગેરેનું જે સર્જન કરે, નગરો વગેરેનું જે સર્જન કરે એ સ્થાપત્ય કલા છે. આ સ્થાપત્ય કલાના નમૂનાઓ આપણને પ્રાચીન ભારતની નગર આયોજન વ્યવસ્થામાંથી મળે છે અને આ નગર આયોજન વ્યવસ્થામાં
અનેક પ્રકારના નગરો અને એના વિભાગો, શાસક અધિકારી વર્ગ અને સામાન્ય પ્રજાજનોના વિભાગોમાં આ નગરો વહેંચાયેલા હતા અને તત્કાલીન વિશ્વમાં આ નગર આયોજન વ્યવસ્થા એ ખૂબ જ શ્રેષ્ઠ હતી. એ રીતે આપણે આ પ્રકરણમાં આટલા મુદ્દાની વાત એ કરી. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરીશું.